પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજની ગોળતુલા કરવામાં આવી। દિયોદર ગજાનન ગૌશાળા ખાતે શ્રી ગૌ ગોવિંદ ભક્ત માલમાં ગોળતુલા કરવામાં આવી। મકર સંક્રાંતિના પાવન પર્વ પર દિયોદર ખાતે ગજાનન ગૌ સેવા આશ્રમમાં અતિ વિશેષ હરિભક્તિ ગૌ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું કે કોઈ પણ કાર્ય કરવું હોય તો ઘરડા મા બાપ હોય તેમને પૂછીને જ કરવું જોઈએ। તેમની સલાહ સૂચન લઈ અને કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો કરવું જોઈએ। પ્રભુ દ્વારકાધીશ પર ભરોસો રાખો। આ ગુજરાતની ધરતી બિન ઉપજાઉ ધરતી પર પ્રથમ સંત તરીકે નરસિંહ મહેતા ભક્ત થાય એના પછી ગુજરાતમાં અનેકો સંતો થયા છે અને સંત ઉપજાઉ ધરતી બનાવી છે। 52 જેટલા પરચા આપ્યા છે। ગાય માતાની સેવા કરો છો તે કંઈ ઉપકાર નથી, પણ સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે। ગાયના અંગ અંગમાં તીર્થનો વાસ છે। બધા જ તીર્થ ગાય માતામાં વાસ કરે છે। નાભાજી મહારાજે વૃંદાવન में सब संतों का भंडारा किया। વૃંદાવનમાં બધા સંતોનો ભંડારો કર્યો। જ્યારે આ ભક્તમાલ કથા ભક્તોનો શિરોમણી કોણ છે ત્યારે તુલસીદાસજી મહારાજે પણ ભંડારામાં ઉપસ્થિત થયેલ વૃંદાવનમાં બિરાજતા હતા અને દરેક સંતો ત્યાં પધાર્યા હતા। સંતો ભક્તો જે પણ કાર્ય કરે તો પ્રભુ બધું પ્રસન્નતા માટે જ કરે છે। કોઈ વ્યક્તિ, કોઈ દાનદાતા કે કોઈ ગમે એટલો ધની શેઠ, સંતો ભક્તો તેમને પ્રસન્નતા માટે ક્યારેય નથી કરતા। પદ પ્રતિષ્ઠા હંમેશા નથી રહેવાની, તો પછી શેનું અભિમાન કરો છો તે કાયમી નથી રહેવાનું। જેમાં શ્રોતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત કથાનું રસપાન કરી રહ્યા છે। ત્યારે દિયોદર ગૌ ભક્તો દ્વારા પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજની ગોળતુલા કરવામાં આવી હતી। જેમાં દિયોદર રાજવી ગુમાનસિંહ વાઘેલા, દિયોદર ધારાસભ્ય શ્રી કેસરજી ચૌહાણ, દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, જેબી દોશી, નરસિંહભાઈ દેસાઈ, મુકેશજી ઠાકોર, રમેશભાઈ પટેલ, જામાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट अनुप ठाकुर, क्षत्रिय ज्योत न्यूज, दियोदर। समर्पित करीशुं। आओ આપણે સૌ ભક્તમાલ ગ્રંથમાં પ્રવેશ કરીએ તે પહેલા હું શબ્દથી પરમ પૂજ્ય